જય શ્રી કૃષ્ણ। તો બાળકોનું વેકેશન પડી ગયું છે અને બાળકો કંઈ ને કંઈ ખાવાની ડિમાન્ડ કરતા હોય છે, તો આજે આપણે વડાપાઉં બનાવીશું, એ પણ મારી રીતે। તો આપણે સૌપ્રથમ ચટણી બનાવીશું। તો ચટણી કંઈક અલગ જ છે। હું હમણાં જ બોમ્બે ગઈ હતી ત્યારે મેં આ રીતના વડાપાઉં ખાધા હતા, તો હું એ રીતના જ વડાપાઉંની રેસીપી શેર કરવાની છે। તો સૌપ્રથમ અહીં લગભગ 20 થી 25 કળી જેટલું લસણ લીધું છે, અડધી ચમચી જીરું એડ કર્યું છે, 2 થી 3 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે અધકચરી લસણની ચટણી ગ્રાઇન્ડ કરીને બનાવી લેવાની છે। તો બસ આ રીતની લસણની ચટણી આપણે બનાવી છે। તો વડાપાઉંમાં જનરલી લિક્વિડ જેવી ચટણી વપરાતી હોય છે, પણ આપણે આજે આ ડ્રાય ચટણીથી વડાપાઉં બનાવીશું, તો બહુ જ ટેસ્ટી બને છે। તો તમે પણ મારી રીતને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ ચટણીને તમે ભરીને સ્ટોર પણ કરી શકો છો। હવે એ જ જગમાં આપણે થોડા ધાણા, કડી પત્તા એડ કરીશું, તીખા 4 થી 5 મેં લીલા મરચાં એડ કર્યા છે, આદુનો ટુકડો એડ કર્યો છે। આ બધાની પણ આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તો અધકચરી પેસ્ટ બનાવી લેવાની છે। તો બસ આપણી એકદમ સરસ એવી પેસ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એક કઢાઈ લેવાની છે, કઢાઈમાં ઓઇલ એડ કરવાનું છે, જીરું એડ કરવાનું છે, થોડું જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે આપણે એમાં થોડી રાઈ પણ એડ કરી લઈશું, હિંગ એડ કરી લઈશું ચપટી જેટલી, અને વાટેલો જે લીલો મસાલો હતો એ એડ કરી લઈશું। તો બધો જ મસાલો આપણે એડ કરી લેવાનો છે। આ મસાલાથી આપણે બટાટાનો માવો બનાવવાના છે, જે બહુ જ ટેસ્ટી બને છે। તમે આમ જ પણ ખાઈ શકો અને તમે આલુ પરોઠા પણ બનાવી શકો એવું બનીને તૈયાર થાય છે। તો બસ 1 મિનિટ માટે આપણે એને સાંતળી લેવાનું છે। કઢી પત્તા એડ કરી દઈશું અને બાફીને બટાકા રાખેલા હતા જેને મેં સરસ રીતે મેશ કરી દીધા છે, તો હવે એ એડ કરી દઈશું। બીજું લગભગ એક્સ્ટ્રા કોઈ મસાલો એડ કરવાનો નથી। તો બસ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અને હવે ચપટી જેટલો હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ મસાલો તમે તેલમાં પણ એડ કરી શકો છો, પણ બળી જતા હોવાથી જનરલી હું આ રીતનો લાસ્ટમાં એડ કરું છું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો બટાકાના જે વડા બનાવવાનો છે એ મસાલો રેડી થઈ ગયો છે। તો એકદમ લરી પર મળે એવા જ વડા રેડી બનીને તૈયાર થઈ જશે। હવે આપણે એક ચટણી બનાવવાના છે। તો અહીં મેં ધાણા, લીલા મરચાં અને ફુદીનાના પાન પણ એડ કર્યા છે। તો ધાણા અને ફુદીના વધારે કે ઓછી ક્વોન્ટિટી તમે તમારી પસંદ અનુસાર ક્વોન્ટિટી રાખી શકો છો। અહીં મેં ધાણા ફુદીના બંને સરખા પ્રમાણમાં લીધા છે। તો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। જગ નાનો પડતો હતો માટે મેં બીજા જગમાં ટ્રાન્સફર કર્યું છે। ચપટી જેટલું જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને અડધું લીંબુ નીચવી દઈશું। અને તમે ઈચ્છો તો અડધી ચમચી કે પિંચ જેટલું બ્લેક સોલ્ટ પણ એડ કરી શકો છો। તો બસ આ રીતની દરદરી ચટણી આપણે બનાવીને તૈયાર કરવાની છે। તો આપણી બંને ચટણી બટાટાનો વડાનો મસાલો પણ રેડી છે। હવે બટાટા વડા બનાવવા માટે આપણે ખીરું રેડી કરીશું। તો બેસન લીધું છે, થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે વિસ્કરની મદદથી આપણે મિક્સ કરતા જઈશું અને આ રીતનું ખીરું રેડી કરી લઈશું। તો ખીરું રેડી થઈ ગયું છે। હવે આપણે ખીરામાં થોડો આપણે બેકિંગ પાવડર કે ઈનો પણ એડ કરી શકો છો। તો અહીં મેં બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે। 6 પિંચ જેટલી હળદર એડ કરી છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી 1 ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય। તો બસ હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને બટાટાના મસાલાના ગોળા મોટા વાળવાના હોય છે। વડાપાઉંમાં ગોળા હોય છે એ મોટા હોય છે, જેથી કરીને વડું આપણે ખાતા હોય તો એકદમ સરસ લાગે। તો બસ આ રીતના મોટા મોટા વડા બનાવવાના છે। તો અહીં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે વડાને આ રીતના ખીરામાં ડીપ કરી લઈશું અને આપણે ઓઇલમાં એને ગરમ ઓઇલમાં આપણે મૂકી દઈશું। તો બધા જ વડા આપણે આ રીતે મૂકી લેવાના છે। તમે વડાની સાઈઝ જોઈ શકો છો, એકદમ બનમાં આવી જાય એ રીતની સાઈઝ રાખવાની છે, એટલે આપણે બન જોઈને જ વડા બનાવવાના છે। તો બધા જ વડા એકદમ સરસ તળાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે વડાપાઉંને પ્લેટ સર્વ કરીશું, વડાપાઉં બનાવવાની તૈયારી કરીશું। તો બધું જ રેડી થઈ ગયું છે। તો એકદમ સરસ વડા પણ જોઈને ખાવાનું મન થઈ જાય એવા એકદમ સરસ વડા બનીને તૈયાર થઈ ગયા છે। ચટણીઓ રેડી છે અને બન પણ રેડી છે। બન મેં રેડીમેડ લીધા છે। તો હવે આપણે બંને સરસ રીતે કટ કરી લઈશું। તો આ રીતના આપણે આડા કટ કરવાના છે બંને। હવે બંને કટ કર્યા પછી આપણે બન પર ચટણી એડ કરવાની છે। તો મેં જે ગાર્લિક ચટણી એડ કરી હતી એ એડ કરવાની છે। સૌપ્રથમ તો થોડી થોડી ચોપડવાની છે, પણ બહુ સરસ ટેસ્ટ આવે છે। તમે કોઈ ચટણી વગર પણ વડાપાઉં ખાઈ શકો એટલા ટેસ્ટી વડાપાઉં બનીને તૈયાર થઈ જાય છે।
હવે આ રીતની ધાણાની ચટણી લગાવવાની છે અને તમને લાગે તો તમે ફરીથી રેડ ચટણીનો ઉપયોગ કરી શકો છો, કેમ કે ડ્રાય હોવાથી થોડી લગાવવામાં તકલીફ પડે છે. તો બસ આ રીતનું વચ્ચે વડું મૂકી દેવાનું અને આપણા વડાપાઉં રેડી થઈ ગયા છે. હવે તમે ઈચ્છો તો બટરમાં શેકી પણ શકો છો. લગભગ જનરલી ટ્રેન્ડમાં કે કશે મળતા હોય તો એ આ રીતના ફક્ત ઉલટ સિલટ કરીને શેકી લીધા હોય છે. એ રીતના જ મળે છે. તો આપણે વધારે શેકાવા પણ નથી દેવાના. જો વધારે પડતા શેકીશું તો વડાપાઉં કડક થઈ જશે ખાધા સુધી. તો આપણે એને થોડા જ શેકવાના છે, ફક્ત સહેજ બન ગરમ થાય એટલા જ, જેથી કરીને એકદમ સરસ આપણું વડાપાઉં ખાવાની મજા આવે. તો બસ આ રીતના ગરમ ગરમ વડાપાઉં લીલા મરચાં સાથે જો મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. તો છે ને એકદમ સરસ ઇઝી રીતે અને નવી સ્ટાઇલમાં વડાપાઉં. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને એકવાર ટ્રાય પણ જરૂરથી કરજો. ટ્રાય કરશો તો જ ખબર પડશે કે હું કેવું બનાવું છું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી જ અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.